ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 53 श्लोक केषाञ्चित् सविचारोऽपि कर्मणा प्रतिबध्यते श्रवणायापि बहुभिः यो न लभ्य इति श्रुतेः। એટલે વિદ્યારણ્ય સ્વામી જે સાધક છે એના જીવનમાં જે મતલબ જ્ઞાન પ્રાપ્તિની સામે જે ઓબ્સ્ટેકલ છે એની વાત કરી રહ્યા છે. મહાવાક્યનું શ્રવણ કરવા છતાં પણ જ્ઞાન નથી જન્મતું એવા લોકોની વાત કરી રહ્યા છે. અને એ પ્રતિબંધ હોય છે એની માટે. પ્રતિબંધ બે પ્રકારના હોય, નોન અને અનનોન. દ્રષ્ટ અને અદૃષ્ટ બંને પ્રકારના પ્રતિબંધ હોઈ શકે અને એને કારણે વ્યક્તિ મહાવાક્યનું શ્રવણ કરે, સ્પષ્ટ રીતે સમજે, પણ છતાંય પ્રતિબંધને કારણે જ્ઞાન જન્મ્યું છે એવું ન સ્વીકારે. એટલે એનું કારણ આ પ્રકાર અદૃષ્ટ પ્રતિબંધો રહેલા છે એવું કહેવામાં આવે છે. એ કેવી રીતે ખબર પડી કે એ નથી સ્વીકારતા? કારણ કે છે હજુ મને મોક્ષ પ્રાપ્ત થયો નથી, મોક્ષ મારા માટે ભવિષ્યની ઘટના છે, મોક્ષ મારું ધ્યેય છે અને હું મુમુક્ષુ છું. આવું પ્રકારનું માઇન્ડસેટ હજુ બદલાયું નથી. મતલબ કે તો પછી મહાવાક્યનું શ્રવણ કરવા છતાંય એને બધું સ્પષ્ટ જ્ઞાન જન્મ્યું હોવા છતાંય એ પ્રતિબંધને કારણે સ્વીકારતા નથી. અને આવું જે છે સ્થિતિ એને જ્ઞાનનો આભાસ કહેવામાં આવે છે. એટલે જ્ઞાન ઉત્પન્ન થયું છતાં પોતે ન સ્વીકારો એટલે એને જ્ઞાનનો આભાસ કે સંવાદી ભ્રમ કહેવામાં આવે છે. એટલે પછી એનો ઉપાય બતાવવામાં આવ્યો કે હવે આ જ્ઞાનનો આભાસ છે તો કંઈ નહીં, આ હું બ્રહ્મ છું હજુ તમને સ્પષ્ટ નથી એવું તમે માનો છો તો હવે એની રિપીટ કરો. અર્થાત એ આ જ્ઞાન આભાસની વૃત્તિ, નિર્ગુણ બ્રહ્મ ઉપાસના જેને કહેવામાં આવે છે, એ કરો ને એને કારણે પ્રતિબંધ ડ્યુ કોર્સ એટલે કે આગળ ભવિષ્યમાં એ વસ્તુ જતી રહેશે. એ આ જન્મમાં જાય કે નવા જન્મમાં જાય કે ત્યાર પછીના જન્મમાં જાય એ વસ્તુ હવે આપણે ન કહી શકીએ. પણ એટલું કન્સોલેશન તો ખરું કે જરૂર એ આ જે છે જ્ઞાન આ જન્મમાં ન જન્મ્યું તો નવા જન્મમાં તો જન્મશે જ. નવો જન્મ એટલે આવતો જ એવું નહીં, પણ હવે પછીના જન્મમાં જન્મશે, પ્રતિબંધ નિવૃત્ત થશે જ. અને માટે એ આની આવૃત્તિ કરો, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું વગેરે વગેરે, અહમ બ્રહ્માસ્મિની આવૃત્તિ કરો. આમ તો તમને સ્પષ્ટ રીતે ખબર છે તમે બ્રહ્મ છો, છતાં કોઈ કારણસર નથી સ્વીકારતા તો કંઈ નહીં. અપરોક્ષ જ્ઞાન જન્મ્યું હોવા છતાં અપરોક્ષ જ્ઞાનનો આભાસ છે એવું તમારા મનમાં થયા કરે છે. તો આની આવૃત્તિ કરો અને જરૂર પછીના જન્મમાં એ વસ્તુ પણ સહાયભૂત થશે, પ્રતિબંધ નિવૃત્ત થશે. પણ કોણે આ બધું કહ્યું? એ ભગવદ્ અંદર આ વસ્તુની ચર્ચા કરવામાં આવી. અને વિદ્યારણ્ય સ્વામી અહીંયા 47 થી 50 શ્લોકમાં એ બધી વસ્તુને કોટ કરી, ભગવદ્ ગીતાના શ્લોક વગેરે. અને એના દ્વારા આ વસ્તુ આપણે જાણી કે આ ભગવાન પોતે જ આ વસ્તુ પ્રતિબંધમાંથી નિવૃત્તિની વાત કરે છે અને જ્ઞાન જરૂર જન્મશે એ પણ વાત કરે છે. પછી હવે 53મા શ્લોકની અંદર આ તો એક પ્રકારનો મતલબ કે જ્ઞાનનો આભાસ
જ્ઞાન ઉત્પન્ન થયું હોય છતાં જ્ઞાનનો આભાસ છે એવું 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 જેને પ્રતિબંધ છે એ પ્રકારે વ્યક્તિ જે છે એની વાત કરી. બીજા પ્રકારનો પણ સ્ટુડન્ટ્સ હોય છે, જે મેં કહ્યું હતું ગઈ વખતે આપણે સહેજ વાત તો થઈ હતી એની. અને એમાં એ વ્યક્તિ તો વાસ્તવમાં એને તો પરોક્ષ જ્ઞાન જ છે, પેલી વ્યક્તિને તો અપરોક્ષ જ્ઞાન છે પરંતુ એ સ્વીકારતો નથી, માટે જ્ઞાનનો આભાસ કર્યો. એટલે પહેલા પ્રકારની વ્યક્તિ છે એણે તો મહાવાક્ય વિચાર કરેલો છે, અપરોક્ષ જ્ઞાન જન્મેલું છે, પણ છતાં એ જ્ઞાનને જ્ઞાનનો આભાસ કહે છે. અને માટે એ જ્ઞાન મતલબ જન્મ્યું હોવા છતાં એને સ્વીકારવા તૈયાર નથી. અને માટે માઇન્ડસેટ એનું જે છે હજુ બદલાયું નથી. એ બધી વસ્તુ તો છે જ, પરંતુ આ વ્યક્તિ જે છે જેની 53મા શ્લોકમાં વાત કરવામાં આવે છે એને તો પરોક્ષ જ્ઞાન જન્મ્યું છે, મતલબ અવાંતર વાક્યનું શ્રવણ કર્યું છે અને પરોક્ષ જ્ઞાન જન્મ્યું છે. અને એ વ્યક્તિએ હજુ મહાવાક્યનું શ્રવણ કરવાની તક મળી નથી, અથવા કર્યું હોય શ્રવણ પરંતુ જ્ઞાન જ જન્મ્યું નથી. પેલી વ્યક્તિને જન્મ્યું હોવા છતાં સ્વીકારતી નથી અને જ્ઞાન જન્મ્યું નથી. અને માટે હંમેશા બ્રહ્મ આત્મા વગેરે વસ્તુઓ એ જાણે પોતાનાથી અન્ય હોય એ રીતે જ વાત કરે છે, એમ કહેવાનો આશય છે. એટલે આ બંને પ્રકારના સ્ટુડન્ટ્સ રહેલા છે. અને એની વાત આ બીજા પ્રકારના સ્ટુડન્ટ છે એની વાત નહીં કરે છે. કેશાંચિત એટલે બીજા કેટલાક અનફોર્ચ્યુનેટ, બીજા કેટલાક આવા થોડા કમનસીબ લોકો છે. સહ વિચારોપી ન લભ્ય, વિચાર એટલે મહાવાક્યનો વિચાર એટલે મહાવાક્યનું શ્રવણ મનન વગેરે કરવાની તક જ મળી નથી. એ પ્રકારનું આપણે અહીંયા કહી શકીએ. અથવા મહાવાક્યનો વિચાર કર્યો, શ્રવણ મનન વગેરે કર્યું, પણ જ્ઞાન નથી જન્મ્યું, એવું પણ કહી શકાય. પરંતુ શ્રવણ કરવા જ નથી મળ્યું એવું કહેવું જરા વધારે સારું છે, કારણ કે અહીંયા કહે છે કે શ્રવણાયાપી બહુભી ન લભ્ય એવું કહ્યું છે. એટલે એને કારણે આપણે એવું જરૂર માનવું જોઈએ કે મહાવાક્યનું શ્રવણ કરવાની તક નથી મળી. એટલે મહાવાક્ય વિચાર બી કર્મણા પ્રતિબદ્ધ છે. મહાવાક્યનું શ્રવણ મનન જે છે અહીંયા કર્મણા એટલે પ્રારબ્ધ કર્મફળ અદૃષ્ટ જે છે એ વાસ્તવમાં એને અહીંયા કર્મના રૂપમાં કહેવામાં આવે છે. એટલે મહાવાક્યનું શ્રવણ મનન વગેરે પ્રતિબદ્ધ તે એ પ્રતિબંધિત થયું છે એના માટે, એટલે તક જ નથી મળી એવું પણ કહી શકાય. અને ઉપનિષદ પણ એના વિશે વાત કરે છે. શ્રવણાયાપી બહુભી ન લભ્ય, કઠોપનિષદમાં છે આ વસ્તુ 127ની અંદર. શ્રવણાયાથી શરૂ કરે છે. શ્રવણાય અપી, શ્રવણ કરવા માટે પણ આત્મા ઉપલબ્ધ થતો નથી, મતલબ મહાવાક્ય વિચાર કરવાની તક મળી નથી. અને એના કારણ ઘણા હોઈ શકે. એટલે વાસ્તવમાં ગુરુ ઉપલબ્ધ હોય વિચાર કરવા માટે, મહાવાક્યનું શ્રવણ વગેરે કરવા માટે, સમય પણ ઉપલબ્ધ હોય તો હેલ્થ અવેલેબલ ના હોય. ક્યારેક ગુરુ ઉપલબ્ધ ન હોય, ક્યારેક ગુરુ ઉપલબ્ધ હોય, હેલ્થે સારી હોય, કોઈક કારણસર સમય ન હોય આપણી પાસે, આવું બધું. એટલે આ બધા અવરોધો છે. એટલે કર્મણા આપી બધ્યતે એટલે કર્મમાં આ બધું આવી ગયું, પ્રારબ્ધ મતલબ આ બધું આવી ગયું. યહ આત્મા ન લભ્ય બહુભી ન લભ્ય, ઘણા બધા માટે તો આત્મા શ્રવણ કરવા માટે પણ ઉપલબ્ધ બનતો નથી. ઇતિ શ્રુતે, શ્રુતિ વાક્ય આવું રહેલું હોવાને કારણે આપણે જરૂર કહી શકીએ કે આ બીજા પ્રકારના કેટલાક જે છે મતલબ સાધકો જેમને આ મહાવાક્યનું વિચાર કરવાની જ તક નથી મળી, માટે એ લોકોને પરોક્ષ જ્ઞાન જન્મ્યું છે, પરંતુ હજુ આ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જન્મેલું નથી એવું કહી શકીએ. પછી હવે આગળ કહે છે 54માં, અત્યંત બુદ્ધિમાન ધ્યાદ્વા સામગ્ર્યાવાપ્ય સંભવાત યો વિચારમ ન લભતે બ્રહ્મોપાસીત સોનિશમ. એટલે વિદ્યારણ્ય સ્વામી કહે છે કે આ બંને પ્રકારના જે સાધકો છે એ બંને નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાના એકદમ એપ્રોપ્રિએટ કેન્ડિડેટ છે એકદમ. એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના એ કર્મ છે, પણ આ કર્મ જે છે એમને જીવનમાંથી પ્રતિબંધ દૂર કરશે. અને આ પહેલો પ્રકારના જે હતા કેન્ડિડેટ, જેમને જ્ઞાનનો આભાસ છે, એમને જ્ઞાન ઉત્પન્ન થશે. અને બીજા પ્રકારના જે છે સાધકો, જેમને હજુ તક જ નથી મળી મહાવાક્યનું શ્રવણ કરવાની, એમને પણ જ્ઞાન ઉત્પન્ન થશે, મતલબ પ્રતિબંધ નિવૃત્ત થઈને જરૂર જ્ઞાન ઉત્પન્ન થશે. અને એટલે બંને જુદી રીતે,
એક વ્યક્તિ મહાવાક્યનું શ્રવણ કરેલું છે ને છતાં સ્વીકારતા નથી, અપરોક્ષ જ્ઞાન જન્મ્યું હોવા છતાં, એ લોકોને પ્રતિબંધ નિવૃત્ત થશે અને હવે સ્વીકારશે કે હા જરૂર હું બ્રહ્મ છું, મોક્ષ વગેરે પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, હું મોક્ષું નથી, વગેરે વસ્તુ બધું એ સ્વીકારશે. બીજા પ્રકારના સ્ટુડન્ટ જેની આપણે 53 વર્ષમાં જે શ્લોકમાં વાત કરી, જેને તો મહાવાક્યનો વિચાર કરવાની તક નથી મળી પ્રારબ્ધને કારણે, એને મહાવાક્યનું શ્રવણ કરવાની તક મળશે અને ડેફિનેટલી એનું માનસ બદલાશે. એટલે શ્રવણ કરશે એને કારણે પછી એ આ વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન, બ્રહ્મનું કે આત્માનું અપરોક્ષ જ્ઞાન જન્મશે અને એ પણ સ્વીકારશે કે હું બ્રહ્મ છું, એ વસ્તુ અર્થાત મોક્ષ વગેરે પ્રાપ્તિનો વિષય નથી, હું મુક્ત છું વગેરે. એટલે આ રીતે આ 53મા શ્લોકમાં આમ તો આ પેલો ટોપિક પૂરો થઈ ગયો. મહાવાક્યનો વિચાર જ જ્ઞાન ઉત્પન્ન કરે, અવાંતર વાક્યનું શ્રવણ વગેરે જ્ઞાન ઉત્પન્ન ન કરે, એ જે મુખ્ય વિષય હતો એ 53મા શ્લોકમાં પૂરો થઈ ગયો. અને હવે આ 54મા શ્લોકમાંથી નિર્ગુણ બ્રહ્મની આ વિદ્યારણ્ય સ્વામીજી હવે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે એની જે વાત કરી બંને કેન્ડિડેટ માટે, એટલે હવે એના દ્વારા બીજો એક ટોપિક ઊભો થયો કે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય છે કે નહીં, વેધર ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ. અને આ પોસિબલ છે વસ્તુ બહુ બતાવશે, કારણ કે આમ સામાન્ય રીતે નથી સ્વીકારવામાં આવતી નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, પરંતુ એ બતાવશે. અને એટલું જ નહીં, આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી પ્રતિબંધ દૂર થાય છે, કેવી રીતે ઉપાસના કરવી એની પણ થોડીક વાત કરે છે, એ વસ્તુ બતાવશે. એટલે આ 54મા ટોપિકથી 54મા શ્લોકથી નવો ટોપિક શરૂ થાય છે. આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે વાસ્તવમાં શ્રવણ મનન નિધિધ્યાસનને અંતર્ગત નથી, એ તો કર્મ છે અને એ કર્મ પ્રતિબંધ નિવૃત્તિ માટે છે. પરંતુ હવે આ ટોપિકની પણ શું ચર્ચા કરવાની જરૂર છે, કારણ કે વાસ્તવમાં આ સગુણ બ્રહ્મની ઉપાસના શક્ય બને છે, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી, એવું જનરલી વેદાંતની અંદર પ્રસિદ્ધ છે. પરંતુ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પણ શક્ય છે એવું એમને પ્રતિપાદિત કરવું છે. માટે 54મા શ્લોકથી શરૂ કરીને 73મા શ્લોક સુધી આ ચર્ચા એ હવે કરે છે. યહ વિચારમ ન લભતે, એટલે વાસ્તવમાં એક કોઈ વ્યક્તિ એવો છે જે આ બે પ્રકારના કેન્ડિડેટ મેં બતાવ્યા, બે પ્રકારના સાધકો, એમાંનો આ એક પ્રકારનો સાધક છે જે મહાવાક્યનો વિચાર કરવા માટે મતલબ કે એને તક જ નથી મળતી, અને એને કારણે મહાવાક્યનો વિચાર કરે, અંદર દાખલા તરીકે શ્રવણ કરે તો પણ એને જ્ઞાન નથી જન્મતું. એનું એક કારણ બતાવે છે. એનું કારણ એવું છે કે અત્યંત બુદ્ધિ માંદ્યાત, એટલે મહાવાક્યનો વિચાર કરવા છતાં યહ વિચારમ ન લભતે, એટલે વાસ્તવમાં વિચાર એટલે શ્રવણ મનન મહાવાક્ય, એટલે મહાવાક્યનું શ્રવણ મનન કરે પરંતુ ન લભતે, એને લાભ થતો નથી, મતલબ એને જ્ઞાન નથી જન્મતું. તો કેમ નથી જન્મતું? તો એક કારણ બતાવે છે, અત્યંત બુદ્ધિ માંદ્યાત, એટલે એ વ્યક્તિ જે છે મહાવાક્યનો વિચાર જે છે એ પોતાની બુદ્ધિની મંદતાને કારણે મતલબ એ કરી શકતો નથી. અને એટલા માટે એ જમાનામાં તો કારણ કે ફોર્મલ એજ્યુકેશન આવું કે કોલંબિયામાં ને આમાં જઈને બધાને ભણવાનું મળતું નહોતું, એટલે વાસ્તવમાં કહેવાનો આશય એ વખતે બુદ્ધિને તીક્ષ્ણ બનાવવા માટેના જુદા રસ્તા હતા. અને એમાંનો પહેલો રસ્તો, આ 3 શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો જોડે જોડે. વેદાંતનું કરતા હોય શ્રવણ તો એના પહેલાં આ 3 વસ્તુનો અભ્યાસ કરવાનું, 3 શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું કહેવામાં આવતું. એક છે મીમાંસા, બીજું છે તર્કશાસ્ત્ર અને ત્રીજું વ્યાકરણશાસ્ત્ર. તર્કશાસ્ત્ર જે છે વાસ્તવમાં એ તમારી રિઝનિંગ સ્કિલ જે છે એને શાર્પન કરે. વ્યાકરણશાસ્ત્ર છે તમારી કમ્યુનિકેશન સ્કિલને શાર્પન કરે. અને મીમાંસા શાસ્ત્ર છે તમારી વાક્યનું એનાલિસિસ, વાક્યનું વિશ્લેષણ કરવાની તમારી ક્ષમતાને વધારે. તો જરૂર તમને મહાવાક્યનું જ્ઞાન પછી મહાવાક્યથી જ્ઞાન જન્મે જ, મહાવાક્યને સમજી જ શકો. આને માટે બુદ્ધિને તૈયાર કરવા માટે અત્યંત બુદ્ધિ માંદ્યાત કહ્યું ને, બુદ્ધિની મંદતાને કારણે અત્યંત એટલે બહુ જ મંદ બુદ્ધિ હોય તો પછી મહાવાક્યનું શ્રવણ કરે પણ કશું જ્ઞાન ન જન્મે, તે યહ વિચારમ ન લભતે કહ્યું. તો વાસ્તવની અંદર આ પ્રકારે આવી આ 3 શાસ્ત્રોના અભ્યાસ વગેરેથી તમે જરૂર
એ જ્ઞાન મહાવાક્યનું શ્રવણ પણ કરો અને એને સમજી શકો, જ્ઞાન ઉત્પન્ન થાય, અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે આ એક કારણ બતાવ્યું કેમ જ્ઞાન નથી જન્મતું એના માટે મહાવાક્યના શ્રવણથી. પછી બીજું બતાવે છે સામગ્ર્યા અસંભવાત્વા. બુદ્ધિ તો તીક્ષ્ણ છે પરંતુ સામગ્રી નથી. સામગ્ર્યા અસંભવ, સામગ્રી અસંભવ એટલે સામગ્રી નથી એનામાં. કઈ સામગ્રી? વિવેક વૈરાગ્ય સાધન ચતુષ્ટય સંપત્તિ નથી. એટલે બુદ્ધિ તીક્ષ્ણ હોય, બધું આ વાક્યનું વિશ્લેષણ કરવાની ક્ષમતા છે, કમ્યુનિકેશન સ્કિલ છે, અને મીમાંસા પણ એટલે મીમાંસા તો બરાબર, અરે તર્કશાસ્ત્ર રિઝનિંગ આપણે જેને કે યુક્તિ કરવાની પણ એનામાં તર્ક કરવાની પણ ક્ષમતા છે, પરંતુ વિવેક વૈરાગ્ય વગેરે છે જ નહીં. તો પછી વાસ્તવમાં આ જ્ઞાન જન્મવાની શક્યતા નથી. અને સામગ્રીના અંતર્ગત બીજી વસ્તુ પણ લઈ લેવી જોઈએ, હેલ્થ વગેરે પણ એની અંદર એનો સમાવેશ કરી લેવો જોઈએ. એટલે આપણી બુદ્ધિ અત્યંત મંદ હોય એટલે તો વાસ્તવમાં એ તો દ્રષ્ટ પ્રતિબંધ થઈ ગયો, પરંતુ અને આ સામગ્રી પણ ન હોય એ દ્રષ્ટ પ્રતિબંધ થઈ ગયો, કારણ કે એને આપણે જાણી શકીએ છીએ. અને પરંતુ ઘણીવાર આવી બુદ્ધિ તીક્ષ્ણ હોય ને છતાંય ન જન્મતું હોય જ્ઞાન વગેરે, તો પછી એનો અર્થ કે કોઈ બીજો અદૃષ્ટ પ્રતિબંધ પણ રહેલો છે. એટલે આપણે સાધન ચતુષ્ટય સંપત્તિ નથી એ તો બરાબર છે, પણ એ તો આપણે પારખી શકીએ છીએ. પરંતુ ઘણીવાર એવું બને કે વ્યક્તિ સુંદર મેં વાત કરી હતી તમને કે એક પ્રોફેસર છે જ, અત્યારે તો હવે રહ્યા કે નથી ખબર મને, પણ થોડા વર્ષો પહેલાં તો હતા, અને એમણે આ રીતે વાસ્તવમાં આ વેદાંત વગેરેના બહુ સુંદર પ્રવચનો કરતા. આપણા આશ્રમમાં આવી ગયેલા છે, એટલે આપણા આશ્રમમાં એટલે કોઈમ્બતુર આશ્રમમાં, અને બહુ સુંદર, એટલે એમના પ્રવચનો સાંભળવાનું બધાને ગમે, બધા સ્વામીઓને ગમે. પરંતુ એમને જ્યારે પૂછીએ તો કે ના, મને હજુ જ્ઞાન જન્મ્યું નથી. કેમ? અને એટલે એનું કારણ કે આપણે આ સાધન ચતુષ્ટય સંપત્તિનો અભાવ અથવા કોઈ અદ્રષ્ટ પ્રતિબંધ હોય એવું આપણે માની લેવું જોઈએ. એટલે અહીંયા કહ્યું કે અત્યંત બુદ્ધિ માંદ્યાત, બુદ્ધિની મંદતા હોય તો હવે સમજી જ જવાય. પણ આવી વ્યક્તિ છે, આટલું બધું બીજા કેટલા પીએચડી એમના અંડરમાં તૈયાર થયા ને કેટલું બધું, એટલે આ તો બુદ્ધિની મંદતાનો પ્રશ્ન નથી. તો પછી કેમ નથી? તો સામગ્રી અસંભવ, એટલે કદાચ વિવેક વૈરાગ્ય વગેરે એમનામાં ન હોય એવું બની શકે, અથવા બીજો કોઈ અદૃષ્ટ પ્રતિબંધ હોય જેને કારણે એ મહાવાક્યનો બીજાઓને શ્રવણ કરાવે, બીજા લોકોને કદાચ જ્ઞાન જન્મી જાય પણ પોતાને જ્ઞાન ન જન્મે. એટલે યહ વિચારમ ન લભતે, એટલે મહાવાક્યનો વિચાર કરવા છતાં પણ જ્ઞાન ન જન્મે એવું બની શકે. તો શું કરવું? તો એના બસ એટલે આ બતાવે છે કોણે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી. તો આ લોકોએ કરવી. બુદ્ધિની મંદતા હોય તો આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરો, સાથે સાથે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પણ કરવી, અને સાથે આવી સામગ્રીનો અસંભવ હોય, અર્થાત આવું વિવેક વૈરાગ્ય વગેરે બધું ન હોય, અથવા તો બીજો કોઈ અદૃષ્ટ પ્રતિબંધ હોય તો પણ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. એટલે અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવા માટે પણ ઉપાસનામાં જ્ઞાન તો જોઈએ જ ને. હા, જોઈએ જ ને, ડેફિનેટલી. વિષ્ણુની ઉપાસના કરવી હોય તો વિષ્ણુ શું છે જ નથી ખબર, તો વિષ્ણુની ઉપાસના કરવાનો ક્યાં પ્રશ્ન છે? વિષ્ણુ શબ્દ જ પહેલી વાર સાંભળે, સમજો, એવી કલ્પના કરો. વિષ્ણુ શબ્દ જ નથી સાંભળ્યો. એ ભગવાન છે કે કોઈ પશુ છે જ નથી ખબર, અને એને કે તું વિષ્ણુની ઉપાસના કરતો કે વિષ્ણુ શું છે, એટલે તો પણ ન થાય. એટલે વિષ્ણુનું જ્ઞાન આવશ્યક તો ખરું જ વળી ઉપાસના કરવા માટે પણ. એવી રીતે જે એણે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી છે એને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન તો હોવું જોઈએ. ભાઈ જ્ઞાન હોય તો ઉપાસના શેના માટે કરે? એટલે પરોક્ષ જ્ઞાન, નિર્ગુણ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન જેને અવાંતર વાક્યના શ્રવણથી જન્મ્યું હોય, પરંતુ મહાવાક્યના શ્રવણથી હજુ જ્ઞાન નથી જન્મતું, અથવા જન્મ્યું હોય ને સ્વીકારવા તૈયાર નથી વગેરે વગેરે, એવા સંજોગોની અંદર વાસ્તવમાં અથવા મહાવાક્યનું શ્રવણ કરે છે પરંતુ એને થોડી બુદ્ધિની મંદતાને કારણે નથી જ્ઞાન જન્મતું. જે પણ આપણે ગણીએ આ બધા પ્રતિબંધ છે, દ્રષ્ટ અદ્રષ્ટ પ્રતિબંધો. એણે શું કરવું જોઈએ? સહ બ્રહ્મ ઉપાસિત, એણે બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. કેટલી? અનિશમ એટલે કોન્સ્ટન્ટલી, સતત. તો પછી આ દ્રષ્ટ અને અદ્રષ્ટ જે પણ પ્રતિબંધ હશે એ દૂર થશે, અને વાસ્તવમાં પરોક્ષ જ્ઞાનને બદલે અપરોક્ષ જ્ઞાન જન્મશે. ઉપાસનાનો પર્પઝ આ પુણ્ય વગેરેની ઉત્પત્તિ કરવાનો છે, અને બ્રહ્મની ઉપાસના એટલે પરમાત્માની ઉપાસના છે. અને વાસ્તવમાં પરમાત્માનું જે સ્વરૂપ છે, નિર્ગુણ બ્રહ્મ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ જ છે, અને માટે
એ ઉપાસના કરવાથી આ જ્ઞાન એને છેવટે એનો પ્રતિબંધ દૂર થઈને એને જ્ઞાન જન્મશે. હવે આગળ 55 શ્લોકમાં કહે છે, નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય નહ્યુપાસ્તેર સંભવ સગુણ બ્રહ્મણી વાત્ર પ્રત્યયાવૃત્તિ સંભવાત. એટલે આ અદ્વૈતીઓ જે છે એમના તરફથી જ આ એક બીજો પ્રશ્ન ઊભો કરવામાં આવે છે કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી. સગુણ બ્રહ્મની ઉપાસના તમે વાત કરતા હો તો બરાબર છે, અને આવો પૂર્વ પક્ષ એ વાસ્તવમાં વિશિષ્ટાદ્વૈતીઓ કે દ્વૈતીઓ તરફથી નથી, કારણ કે એ તો નિર્ગુણ બ્રહ્મને સ્વીકારતા જ નથી. એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. એ લોકો એના વિશે પ્રશ્ન ઉઠાવે એવી સંભાવના જ નથી. નિર્ગુણ બ્રહ્મને જ ન સ્વીકારતા હોય તો પછી નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની ક્યાં વાત છે? એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી એવું આપણા લોકો જ કહે છે. એટલે વેદાંતિઓમાં જ વાસ્તવની અંદર બે મત છે. એટલે વાસ્તવમાં એટલે હવે જે આ પૂર્વ પક્ષ હવે જે ચર્ચા થઈ રહી છે એમાં પૂર્વ પક્ષીય અદ્વૈતી જ છે, અને બે અદ્વૈતીઓમાં જાણે બે ભાગ પડી ગયા. એક પૂર્વ પક્ષી થઈ ગયા અને એક સિદ્ધાંતી થઈ ગયા. પૂર્વ પક્ષી કહે છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી, અને બીજો સિદ્ધાંતી આપણે અત્યારે આપણા માટે જાણે સિદ્ધાંતી વિદ્યારણ્ય સ્વામી કહે છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય છે. હવે એમની વચ્ચે આ ચર્ચા ચાલે છે. એટલે એક જે ફેક્શન એક જે ગ્રુપ છે અદ્વૈતીઓનું એ કહે છે કે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય છે, ઉપાસના શક્ય નથી. અને આ બીજું ગ્રુપ કહે છે ના, જ્ઞાન તો શક્ય છે બરાબર જ છે, પણ ઉપાસના પણ શક્ય છે. નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય ઉપાસ્તેહે એટલે ઉપાસ્તિ એટલે ઉપાસના, ઉપાસ્તેહે ષષ્ઠી વિભક્તિ. એટલે નિર્ગુણ બ્રહ્મની જે નિર્ગુણ બ્રહ્મને તમે અવાંતર વાક્યથી જાણ્યું છે અને પરોક્ષ જ્ઞાન જન્મ્યું છે એની ઉપાસના ન અસંભવ, બે નેગેટિવ થયા. એટલે ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. એમ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના ઇઝ નોટ ઇમ્પોસિબલ, મતલબ ઇટ ઇઝ પોસિબલ, એ પોસિબલ છે એમ કહેવાનો આશય છે. કોણ કહે છે? સિદ્ધાંતી. નિર્ગુણ બ્રહ્મની નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય ઉપાસ્તેહે ન અસંભવ. એમ અસંભવ એટલે ઇમ્પોસિબિલિટી, અને ન મીન્સ નોટ ઇમ્પોસિબલ મીન્સ પોસિબલ એમ કહેવાનો આશય છે. એટલે કેવી રીતે શક્ય છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના? કેવી રીતે શક્ય છે? તો કે જુઓ, ઉપાસનામાં પ્રત્યયની આવૃત્તિ રહી છે, હે ને? પ્રત્યયાવૃત્તિ એટલે પ્રત્યય એટલે વૃત્તિ છે એની આવૃત્તિ, રિપીટેશન ઓફ થોટ. એટલે કે અવાંતર વાક્યનું શ્રવણ કર્યું છે અને તમને જે નિર્ગુણ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન જન્મ્યું છે એ નિર્ગુણ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન કયા રૂપમાં હોય? તો કે વૃત્તિના રૂપમાં હોય. બસ તો પછી એટલે વૃત્તિના રૂપમાં તમને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન તો જન્મ્યું છે, ભલે પરોક્ષ હોય તો ભલે તમે ન સ્વીકારો કે હું બ્રહ્મ છું, વાંધો નહીં, પણ તમારા વૃત્તિમાં જ્ઞાન તો છે ને બ્રહ્મનું, નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન તો છે કે નહીં? હા, તો છે જ ને, કારણ કે એમણે અવાંતર વાક્યનું શ્રવણ કરેલું છે અને માટે જ્ઞાન તો રહેલું જ છે. જ્ઞાન વૃત્તિના રૂપમાં જ હોય ને. વૃત્તિ વગર જ્ઞાન કેવી રીતે થાય? થોટ વગર કેવી રીતે જ્ઞાન થાય? બસ તો હવે એ થોટની આવૃત્તિ કરો, એનું નામ ઉપાસના. ભલે તમે નિર્ગુણ બ્રહ્મ વિશે જે જાણો છો તે, કે બ્રહ્મ આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે ને આમ છે ને તેમ છે, જે છે બ્રહ્મ શુદ્ધ છે ને મુક્ત છે ને, ભલે અથવા તો આત્મા બ્રહ્મ છે, આવું બોલે, આત્મા બ્રહ્મ છે, આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એટલે હજુ હું એવું બોલવા માટે તૈયાર નથી, અને કદાચ હું બોલી જાય તો એના મનમાં તો એ વસ્તુ છે નહીં. એટલે કદાચ આચાર્યના વાક્યો રિપીટ કરે. ઘણીવાર શું થાય છે, આચાર્યના વાક્યો રિપીટ કરતા હોય છે કેટલાક સ્ટુડન્ટ્સ, એટલે કરે, વાંધો નહીં. કદાચ પ્રવચન આપવાનું હોય ને 15 મિનિટનું તો બરાબર કડકડાટ ગોખીને જાય અને જઈને બોલી આવે, અને આવું જ બોલે, જેવું આચાર્ય બોલે ને એ જ ભાષા વાપરે. હા, વાંધો નહીં, હવે એ તો બધું હોય. એટલે હું આમ છું ને તેમ છું વગેરે બધું બોલે, પણ અહીંયા કશું કંઈ જન્મ્યું ના હોય, કશું જ નહીં. એટલે આને પરોક્ષ જ્ઞાન કહેવાય. તો હવે આ બધું બોલ્યા એ જ્ઞાન જે હતું નિર્ગુણ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન, એ શેના રૂપમાં હતું? વૃત્તિના રૂપમાં. બસ તો હવે વૃત્તિની આવૃત્તિ કરો, એનું નામ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના. અને માટે વાસ્તવની અંદર
આ પ્રત્યય આવૃત્તિ સંભવાત એટલે આ જે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન જન્મ્યું છે વૃત્તિ જે છે વૃત્તિની આવૃત્તિ કર્યા કરો. એટલે તમે જે બોલી ગયા ક્લાસમાં 10-15 મિનિટ ગોખીને હવે ચાલુ રાખો એમ. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. ભલે ને અહીંયા કશું જ થતું નથી, વાંધો નહીં, અહીંયા કશું જ થતું નથી, પણ આવું રિપીટ તો કરી શકાય ને, કરાય. હા, એના માટે કરો. એટલે પછી કહે છે વાસ્તવમાં સગુણ બ્રહ્મણી ઇવ, જેવું સગુણ બ્રહ્મના વિષયમાં છે એમાં વૃત્તિની આવૃત્તિ છે. સગુણ બ્રહ્મની ઉપાસના, વિષ્ણુની ઉપાસના, શિવજીની ઉપાસના, નારાયણની ઉપાસના કરો છો તો શું કરો છો? એ જે નારાયણના આકારની વૃત્તિ જે છે એને તમે અહીંયા એને રિપીટ કર્યા કરો છો, બસ એવી રીતે. સગુણ બ્રહ્મ ઇવ, સગુણ બ્રહ્મણી ઇવ વિષય સપ્તમી છે ને. આ તો જેવું સગુણ બ્રહ્મના વિષયમાં છે એવું જ અત્ર એટલે નિર્ગુણ બ્રહ્મના વિષયમાં પણ પ્રત્યય આવૃત્તિ સંભવાત, રિપીટિશન ઓફ થોટ ઇઝ પોસિબલ. જેવી રીતે શાંતાકારમ, ભુજગશયનમ, પદ્મનાભમ, સુરેશમ, આ બધા શબ્દો બોલો છો ને એનો અર્થ તમારા મનમાં સ્ફુરે છે અને તમે વારંવાર શાંતાકારમ, ભુજગશયનમ, પદ્મનાભમ, સુરેશમ, વિશ્વાધારમ, ગગન સદૃશમ, મેઘવર્ણમ, શુભાંગમ અર્થ સહિત રિપીટ કરો છો અને એ રીતે તમે વિષ્ણુની ઉપાસના કરો જ છો ને. બસ તો હવે આ રીતે નિર્ગુણ બ્રહ્મનું જે જ્ઞાન જન્મ્યું છે તમને, પરોક્ષ જ્ઞાન, એ વૃત્તિની આવૃત્તિ કરો. એનું નામ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના. શક્ય જ છે. જેવી રીતે રામચંદ્રજીની ઉપાસના વગેરે શક્ય છે એવી રીતે આ પણ શક્ય છે. એટલે રામચંદ્રજીની ઉપાસના કરતા હોય ત્યારે હવે સામે ફોટો હોય, વિગ્રહ હોય, જે પણ હોય, કંઈ પણ હોઈ શકે છે અને પર્ટિક્યુલર સિમ્બોલમાં તમે રામચંદ્રજીની ઉપાસના કરો છો અને ઘણીવાર અહંગ્રહ ઉપાસના પણ કરતા હોય છે. હા, નારાયણ જે છે મારા ઈષ્ટ દેવતા એ હું જ છું, આ નારાયણ, આ મસ્તક જે છે એ નારાયણનું મસ્તક છે વગેરે વગેરે. આ જે છે નારાયણનું મસ્તક છે, આ બે આંખો નારાયણની આંખો છે, સૂર્ય અને ચંદ્ર છે વગેરે વગેરે. આ બધી થાય છે આ રીતે ઉપાસના, અહંગ્રહ ઉપાસના. એમાં નારાયણનો અધ્યારોપ તમે તમારા પર કરો છો તો એ સગુણ બ્રહ્મ ઉપાસના જ કહેવાય. તમે સામે છબી રાખીને કરો અથવા અહમનું આલંબન લઈને, છબીનું આલંબન કે મૂર્તિનું આલંબન લઈને તમે નારાયણની ઉપાસના કરો કે અહમનું આલંબન લઈને તમે આ ઉપાસના કરો, એ સગુણ બ્રહ્મની ઉપાસના છે. અને એવી રીતે વિદ્યારણ્ય સ્વામી કહે છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પણ તમે અહમના રૂપમાં કરો. જેમ સગુણ બ્રહ્મની ઉપાસના અહમના રૂપમાં કરો છો, નારાયણને અહમમાં જ તમે ઇન્વોક કરો છો, એવી રીતે આ નિર્ગુણ બ્રહ્મને પણ ઇન્વોક કરો. આમે તમે હમણાં જ પ્રવચન આપીને આવ્યા છો, હું બ્રહ્મ છું, નિત્ય છું, શુદ્ધ બુદ્ધ મુક્ત છું, આવું. એટલે એ માટે જરૂર આવી રીતે ઉપાસના કરી શકાય. સંભવાત હેતુ છે. હેતુ દલીલ થઈ રહી છે ને, દલીલ થતી હોય ત્યારે તમારે દલીલ એટલે શું, કારણ આપવું પડે. હેતવ એટલે વાસ્તવમાં સંભવાત, સંભવ હોવાને કારણે તો સાધ્ય શું થઈ ગયું, ઉપાસ્તે ન અસંભવ માટે વાસ્તવમાં ઉપાસ્તે એટલે ઉપાસના વગેરે પણ અસંભવ નથી, ઇમ્પોસિબલ નથી, સંભવિત છે. 56મો શ્લોક. અવાङ्मनसगम्य તત ન ઉપાસ્યમિતિ ચેત તદા અવાङ्मनसगम्यસ્ય વેદનમ ન ચ સંભવેત. એટલે આ બંને હવે અદ્વૈતીઓમાં જ બે ભાગ પડી ગયા ને. એક કહે છે ઉપાસના શક્ય છે, બીજા કે ઉપાસના શક્ય નથી વગેરે વગેરે. એટલે આ નિર્ગુણ બ્રહ્માની ઉપાસના શક્ય પડે. પૂર્વ પક્ષીએ કહ્યું નિર્ગુણ બ્રહ્માની ઉપાસના શક્ય નથી અને સામે સિદ્ધાંતિએ કહ્યું નિર્ગુણ બ્રહ્માની ઉપાસના શક્ય છે, અર્થાત વિદ્યારણ્યએ કહ્યું કે શક્ય છે. હવે પૂર્વ પક્ષી કહે છે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય છે, ઉપાસના શક્ય નથી. સિદ્ધાંતિ કહે છે બંને શક્ય છે. પૂર્વ પક્ષી કહે છે કે ના, એવું નહીં. કારણ કે નિર્ગુણ બ્રહ્મ વાસ્તવમાં એ વિષય નથી. ઇટ્સ નોટ એન ઓબ્જેક્ટ ઓફ નોલેજ. અર્થાત એ જ્ઞાનનો વિષય બની શકે એમ નથી અને એ વિષય નહીં હોય ને, વિષય હોય તો ઉપાસના થાય. તમે જ્યારે ઉપાસના કરો ત્યારે તમારી સામે છબી રાખો છો, મૂર્તિ રાખો છો અથવા નેચર અથવા અહમને તમે સિમ્બોલ બનાવો છો. પણ અહમમાં તમે જ્યારે સિમ્બોલ બનાવો ત્યારે શરીર વગેરેને સિમ્બોલ બનાવે છે. હા, આ શરીરને વાસ્તવ આ મસ્તક જે છે ને એને વિરાટ પુરુષનું કે નારાયણનું મસ્તક ગણવામાં આવે. વિરાટ પુરુષનું મસ્તક સ્વર્ગ છે તો આ સ્વર્ગ છે.
વિરાટ પુરુષની આંખો સૂર્ય અને ચંદ્ર છે, તો આ બે સૂર્ય અને ચંદ્ર છે, એવી રીતે ઉપાસના થાય. એટલે છેવટે તમે વિષયનું આલંબન લો, એટલે આપણા દેહનું આલંબન લો, પણ દેહ વાસ્તવમાં ઓબ્જેક્ટ જ છે ને. એટલે વાસ્તવમાં સિદ્ધાંતિ કહે છે બંને શક્ય છે, ત્યારે પૂર્વ પક્ષી એ છે કે ના, નિર્ગુણ બ્રહ્મ ક્યારેય વિષય ન હોઈ શકે, ઓબ્જેક્ટ ન બની શકે એમ. અને માટે એનું ધ્યાન વગેરે ઉપાસના વગેરે શક્ય ન બને. અને ત્યારે વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે વેલ, જો તમે એમ કહેતા હો કે નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન શક્ય ન બને કારણ કે વિષય ન બની શકે, તો નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પણ શક્ય ન બની શકે, કારણ કે કોઈ પણ વિષયનું જ્ઞાન થાય. હા ને, વિષયનું એ જ તો અત્યારે ચર્ચા ચાલે છે પ્રતિબોધ વિદિતમ મતમ, કે નિર્ગુણ બ્રહ્મ ક્યારેય જ્ઞાનનો વિષય પણ ન બની શકે. જો તમે કહો, અમને વિદ્યારણ્ય સ્વામીજી કહે છે, જો તમે કહો કે એનો વિષય ન બનાવી શકાય ઉપાસના માટે, ધ્યાન માટે, તો એને જ્ઞાન માટે પણ વિષય ન બનાવી શકાય, તો નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન એ શક્ય નથી. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી, તો જ્ઞાન પણ શક્ય નથી. એટલે અવાંગ મનસ ગમ્યમ તત્, પૂર્વ પક્ષી કહે છે અવાંગ મનસ ગમ્યમ તત્, નિર્ગુણ બ્રહ્મ જે છે અવાંગ મનસ ગમ્યમ. સમજી શકો છો તમે આ? એટલે વાસ્તવમાં એ વાણીનો વિષય નથી, મનસ અને મનનો પણ વિષય નથી. મન દ્વારા પણ એનું વિષયકરણ ન થઈ શકે, વાણી એટલે વર્ડ્સ દ્વારા પણ એને તમે વિષય ન બનાવી શકો. બહુ ચર્ચા આપણે કેનોપનિષદમાં તો થઈ ગઈ એની. ઇતિ ચેત, જો તમે આવું કહેતા હો તો એટલે મતલબ કે અવાંગ મનસ ગમ્યમ તદ, નિર્ગુણ બ્રહ્મ આ રીતે વાણીનો કે મનનો વિષય ન બની શકે, માટે એની ઉપાસના શક્ય નથી. વિદ્યારણ્ય સ્વામી કહે છે ઇતિ ચેત, જો તમે અમને આવું કહેતા હો, તસ્ય વેદનમ ન સંભવેત, તસ્ય વેદનમ તસ્ય જ્ઞાનમ ન સંભવેત, તો ભાઈ એનું જ્ઞાન એ શક્ય નથી. કારણ કે તમે જ્ઞાન આપશો શાના દ્વારા? શબ્દ દ્વારા, પણ એ શબ્દનો વિષય જ નથી. જ્ઞાન ક્યાં જન્મશે? મનમાં, પણ મનનો વિષય જ નથી બ્રહ્મ તો. માટે જો એ તમે કહો કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી કારણ કે વાણી અને મનનો વિષય નથી, મન દ્વારા એનું ધ્યાન ન થઈ શકે કારણ કે મનનો વિષય નથી, અને વાણી વગેરે દ્વારા એનું પ્રકાશિત ન કરી શકાય, તો એવા સંજોગોમાં એનું જ્ઞાન પણ ન જન્મી શકે. જ્ઞાન મન દ્વારા જ જન્મશે, મનમાં વિષયકરણ ઓબ્જેક્ટિફિકેશન થશે તો જ્ઞાન જન્મે. મનમાં વિષય મનની વૃત્તિનો વિષય જ જે ન બની શકે અને શબ્દનો વિષય ન બની શકે, એ વસ્તુ વાસ્તવમાં એનું જ્ઞાન કેવી રીતે થાય? માટે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય નથી. એટલે પૂર્વ પક્ષી કહે છે કે ના, અમે તો સમહાવ મેનેજ કરીએ છીએ અને આનું જ્ઞાન જન્મે સમહાવ. તો પછી વિદ્યાર્થીને સામે કહે છે કે તો સમહાવ અમે ઉપાસના પણ એની શક્ય છે. સમહાવ એટલે આ સમહાવ શું છે? આ છે ને અવાંગ મનસ ગમ્ય તત્. આ તત્ એટલે બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ. અવાંગ મનસ ગમ્ય એનું વિશેષણ છે એકચ્યુઅલી. અવાંગ મનસ ગમ્ય તત્ એટલે એનું એને હેતુ ગર્ભ વિશેષણ કહેવામાં આવે છે. એ જે વિશેષણમાં હેતુ જ રહેલો છે. અવાંગ મનસ ગમ્યમ તત્ એટલે આવું વાણી અને મનનો વિષય નહીં હોવાને કારણે તત્ નિર્ગુણ બ્રહ્મ ન ઉપાસ્યમ, એ ઉપાસનાનો વિષય ન બની શકે. વેલ, એટલે આ વિદ્યારણ્ય સ્વામી બિચારાને આ પૂર્વ પક્ષીને પ્રોવોક કરે છે ખરેખર. એટલે એ જે કંઈ કહે ને એની સામે એ પછી એવું કહી દે છે. વિદ્યારણ્ય પૂર્વ પક્ષી કહે કે એનું ઉપાસના શક્ય નથી, તો પછી એની જ્ઞાને શક્ય નથી એવું વિદ્યારણ્ય કહે, એમ કરે છે. એનીવે, એટલે અહીંયા કહે છે કે આ ઉપાસના અને એટલે બંને સામે આ પ્રકારના આર્ગ્યુમેન્ટ છે. ઇતિ ચેત અવાંગ મનસ ગમ્યસ્ય વેદનમ ન સંભવેત. પૂર્વ પક્ષી આ સાંભળ્યું એટલે બિચારો ડિસ્ટર્બ થઈ ગયો, કારણ કે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન, એનો તો બધો આધાર નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન પર છે આપણી જેમ. અને વિદ્યારણ્ય સ્વામીજી કહે છે જો તમે કહેતા હોય વાણીને મનનો વિષય નથી માટે ઉપાસના શક્ય નથી, તો જે વસ્તુ વાણીને મનનો વિષય નથી એને જ્ઞાન કેવી રીતે જન્મે? એનું જ્ઞાન કેવી રીતે થાય? અને પૂર્વ પક્ષી એટલે એની પાસે એવો જવાબ નથી, અને એનો તો બધો આધાર નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન પર છે, તો બધું છોડી જ બેઠો છે અને મોક્ષ પ્રાપ્તિ માટે. અને અહીંયા વિદ્યારણ્ય કહે છે એનું જ્ઞાન શક્ય નથી. એટલે પૂર્વ પક્ષીએ હવે ઉપાસનાની ચર્ચા બાજુએ રાખીને પહેલાં તો એનો બચાવ કરવો પડશે, નહીં તો ડૂબી જશે. એટલે એનું બ્લડ પ્રેશર બહુ હાઈ જાય છે બિચારા. એનીવે, એટલે જુઓ 57મા શ્લોકમાં શું કહે છે? વાગાદ્ય ગોચરાકારમ ઇત્યેવમ યદિ વેત્યસૌ
વાગાદ્ય ગોચરાકારમ ઇત્યુપાસીત નો કુતઃ. પૂર્વ પક્ષી હવે તો પહેલાં સાબિત કરવું પડશે કે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય છે. એણે હમણાં ઉપાસનાની ચર્ચા, કારણ કે જેવું ઉપાસના વિશે કંઈ બોલે એટલે વિદ્યારણ્ય તરત એની સામે આર્ગ્યુમેન્ટ કરે છે. એટલે હવે તો એણે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય છે એવું પહેલાં બચાવ કરવો પડશે. એટલે નિર્ગુણ બ્રહ્મ વાસ્તવમાં જ્ઞાનનો વિષય ન હોવા છતાં પણ એનું જ્ઞાન શક્ય છે. એ તો જો કે આપણે તો બહુ વિસ્તારથી ચર્ચા કરી ગયા, પણ અહીંયા તો જો કે એ બધી ચર્ચા શક્ય નથી. પણ વેત્તી યહ વેત્તી એટલે એ જાણે છે, અથવા નિર્ગુણ બ્રહ્મને જાણે છે, નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરે છે? નોટ ઇન ફોર્મ ઓફ એ ઓબ્જેક્ટ ઓફ નોલેજ, બરાબર, પરંતુ વાસ્તવમાં એ જ્ઞાનનો વિષય તરીકે નહીં. વાગાદી અગોચરમ બ્રહ્મ, વાગાદી અગોચર, વાક આદિ એટલે વગેરે, વાણી મન વગેરેનો અગોચર અવિષય, વાણી મન વગેરેનો એ વિષય નહીં હોવા છતાં શું? બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, છતાં પણ વાસ્તવમાં એનું જ્ઞાન જરૂર જન્મી શકે છે. વેત્તી કે જાણે છે, એટલે માટે બ્રહ્મ જ્ઞાન શક્ય છે. વાણી મનનો વિષય, વાણી અને મન દ્વારા એનું વિષયકરણ, ઓબ્જેક્ટિફિકેશન નહીં થતું હોવા છતાં પણ બ્રહ્મ જ્ઞાન શક્ય છે એમ. એટલે નિર્ગુણ બ્રહ્મ કેવું છે? વાગાદી અગોચરમ ઇત્યાકારમ ઇતિ આકારેણ, એટલે આ પ્રકારનું છે. વાણી અને મનનો વિષય ન બને એ પ્રકારનું છે. છતાં અસૌ, આ સાધક જે છે વેત્તી, આ સાધક છતાં નિર્ગુણ બ્રહ્મને જાણે છે અને મુક્ત થાય છે. અને તો યદી, જો તમે આવું કહેતા હો તો વિદ્યારણ્ય સ્વામી કહે છે વન્ડરફુલ, વેલ, સરસ. તો ઉપાસના પણ આ રીતે થાય છે. ઉપાસનામાં પણ ભલે વાણી અને મનનો, તમે કહો છો વાણી અને મનનો વિષય નથી, માટે ઉપાસના ના થઈ શકે, તો પછી જો વાણી અને મનનો વિષય ન હોય તો એનું જ્ઞાન પણ ન જન્મે. એટલે તમે કહો છો ના, વાણી અને મનનો વિષય ન હોય તો પણ એનું જ્ઞાન જન્મી શકે છે, એવું જો તમે કહેતા હો તો પછી વાણી અને મનનો વિષય ન હોય તો એનું ધ્યાન પણ શક્ય બને છે. એમ કરીને વિદ્યારણ્ય સ્વામીજી એને કહે છે. એટલે વાગાદી અગોચરાકારમ ઇતિ ઉપાસિત, વાણી અને મનનો વિષય ન હોય છતાં તમે જો એને જાણી શકતા હો સબ્જેક્ટના રૂપમાં, મતલબ અહીં આપણે જાણીએ છીએ, જેનો ઓબ્જેક્ટ ન બનાવી શકાય એની સબ્જેક્ટના રૂપમાં જાણીએ જ છે આપણે. એટલે તો પછી વાણી અને મનનો વિષય ન હોવા છતાં પણ એનું ધ્યાન થઈ શકે છે. શેના રૂપમાં? આત્માના રૂપમાં ધ્યાન કરો, અહમના રૂપમાં ધ્યાન કરો. એનું વાણી અને મનનું ઓબ્જેક્ટ વિષય બનાવવાની જરૂર નથી. વિષયના રૂપમાં ધ્યાન કરો. તમે વિષયના રૂપમાં બ્રહ્મને જાણો છો તો વિષયના રૂપમાં ધ્યાન પણ શક્ય છે. કુતઃનો, કુતઃનો મીન્સ આ એક તમે કેવી રીતે કહી શકો ઇમ્પોસિબલ છે? વાણી અને મનનો વિષય નથી અને માટે એની ઉપાસના ન થઈ શકે એવું તમે કેવી રીતે કહી શકો? કારણ કે તમને એનું જ્ઞાન જન્મી શકતું હોય, વિષય ન હોવા છતાં પણ, વાણી અને મનનો વિષય ન હોવા છતાં પણ જો જ્ઞાન જન્મી શકતું હોય તો વાણી અને મનનો વિષય ન હોવા છતાં પણ ઉપાસના શક્ય છે. કુતઃનો મીન્સ હાઉ કેન યુ સે ઇટ ઇઝ ઇમ્પોસિબલ? ઇટ ઇઝ પોસિબલ એમ કહેવાનો આશય છે. અને આક્ષેપ કહેવાય. આ પ્રશ્નનો ઉત્તર નથી હું ઈચ્છતો તમારી પાસે, આ પ્રશ્નનો ઉત્તર હું આ પ્રશ્નમાં આપું છું. આવું કેમ શક્ય ના બને? મતલબ આવું શક્ય બને. આપણે આવું બધું ઘઉં આપણી ભાષામાં કરતા હોઈએ છીએ. આ છે ને આવા પ્રકારના પ્રશ્નો આપણે વાતચીતમાં ઘણી વાર કરતા હોય. એ આવું કેવી રીતે કહી શકે? મતલબ કે એણે આવું ન કહેવું જોઈએ. એટલે પ્રશ્નમાં જ ઉત્તર હોય છે, એને આક્ષેપ કહેવાય. ઇન શોર્ટ, કુતઃનો જે છે એ પ્રશ્ન દેખાય છે આમ, કુતઃનો મતલબ વાય ઇટ ઇઝ ઇમ્પોસિબલ, મતલબ ઇટ ઇઝ આક્ષેપ છે. ઇટ ઇઝ પોસિબલ, ઉપાસના શક્ય છે. જો તમે કહો કે વાણી અને મનનો અવિષય હોવા છતાં પણ એનું જ્ઞાન શક્ય છે ઇન ધ ફોર્મ ઓફ વિષયી, વાલ, તો પછી વાણી અને મનનો વિષય ન હોવા છતાં પણ એનું ધ્યાન પણ શક્ય છે વિષયના રૂપમાં, સબ્જેક્ટના રૂપમાં. હા, અહમની સાથે જોડો. અમે તમને ક્યાં કહીએ છીએ કે એનું મન દ્વારા વિષયીકરણ કરો? અહમ બ્રહ્મના રૂપમાં ઉપાસના કરો. અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે બ્રહ્મને કોઈ પદાર્થના રૂપમાં ઉપાસના કરો? અમે એવું નથી કહેતા. અહમ બ્રહ્મ, હું નિત્ય શુદ્ધ બુદ્ધ, એ પ્રકારે ઉપાસના કરો, એવી વૃત્તિની આવૃત્તિ કરો. પણ આ બ્રહ્મ શું છે તો પછી તો રવા દો, હજુ ઉપનિષદનું શ્રવણ કરો. એટલે અવાંતર વાક્યના શ્રવણથી નિર્ગુણ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન જન્મ્યું હોય તો ઉપાસના કરો. ઉપાસના જ્ઞાન વગર શક્ય નથી. એટલે જ્ઞાન જે ઉપાસ્ય હોય એનું જ્ઞાન હોવું જરૂરી છે. ઉપાસ્યનું જ્ઞાન જ ન હોત કેવી રીતે જ્ઞાન? એટલા માટે ઉપાસના માટે વિદ્યા શબ્દ વપરાય છે.
ઉપાસના માટે પણ વિદ્યા શબ્દ છે, અને ઉપાસકને વિદ્વાન કહેવામાં આવે છે. શાસ્ત્રમાં વિદ્વાન શબ્દ બંને અર્થમાં છે. શાસ્ત્રમાં વિદ્વાન શબ્દ ઉપાસક માટે પણ છે અને જ્ઞાની પુરુષ માટે પણ છે. વિદ્યા શબ્દ પણ બંને અર્થમાં છે. સગુણ બ્રહ્મનું જ્ઞાન અને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન બંને માટે વિદ્યા શબ્દ વપરાય છે. વિદ્યા વિંદતે અમૃતમ, જે હમણાં આવશે આપણે એમાં વિદ્યા એટલે અહીંયા નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન, ત્યાં કેનો પ્રશ્ન. એનીવે, એટલે કહેવાનો આશય શક્ય છે. એટલે હવે પૂર્વ પક્ષીએ કંઈક બીજો દલીલ કરવી પડશે. 58મા શ્લોકમાં દલીલ કરે છે. સગુણત્વમુપાસ્યત્વાत् યદિ વૈ વેદ્યત્વતોપિ તત વેદ્યં ચેલ્લક્ષણા વૃત્ત્યા લક્ષિતં સમુપાસ્યતામ. એટલે કહે છે કે તમે કહેતા હો કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પોસિબલ છે, તો લોજિકલ કોન્ટ્રાડિક્શન ઊભું થશે. કોણ કહે છે? પૂર્વ પક્ષી. કારણ કે વિદ્યારણ્યે છેલ્લે કહ્યું ને, કુતઃ નો, તમે કેવી રીતે કહી શકો નિર્ગુણ બ્રહ્મનું ઉપાસના શક્ય નથી? મતલબ શક્ય છે એમ. ઓકે, સારું. જો તમે હવે કહેતા હો કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય છે, પૂર્વ પક્ષી કહે છે, તો પછી વાસ્તવમાં લોજિકલ કોન્ટ્રાડિક્શન ઊભી થશે. લોજિકલ કોન્ટ્રાડિક્શન. કેવી લોજિકલ કોન્ટ્રાડિક્શન? ઉદાહરણ આપો પહેલાં. હોટ આઈસ્ક્રીમ, બોલો, હોટ આઈસ્ક્રીમ કયા પ્રકારનું? હે, આઈસ્ક્રીમના ભજીયા સુરતની અંદર રિયલી તમે સ્વામીજીને પૂછો તો તમને કે હવે આ એટલે આપણને, કારણ કે ભજીયા એટલે તળવાની વસ્તુ અને હોટ ઓઇલ. હવે એમાં આઈસ્ક્રીમ, એ કઈ રીતે આ વસ્તુ, પણ એ સુરતીઓનું કામ છે. આ બધું સુરતીઓના કારણ અહીંયા પણ મળે છે એમ. બોલો, મેક્સિકન રેસ્ટોરન્ટમાં અહીંયા પણ મળે છે. વાહ, સારું. એટલે કહેવાનો આશય, મને તો જો આ મનમાં જ નથી બેસતું. એ વસ્તુ હવે જોઈએ ત્યારે ખબર પડે કે આ શું છે ખરેખર. પણ બાકી અધરવાઇઝ મને તો આ કલ્પના જ નથી આવતી કે આઈસ્ક્રીમને પેલા ચણા લોટમાં બોળીને એના ભજીયા બનાવવા. આઈ કાન્ટ થિંક ઓફ. એટલે ધીઝ આર ધ ઓલ લોજિકલ કોન્ટ્રાડિક્શન. એટલે એ હવે પૂર્વ પક્ષી કહે છે કે વસ્તુ તમે બ્રહ્માને તમે ઉપાસ્ય કહ્યું, પણ તમને વિદ્યારણ્ય સ્વામીજી થોડુંક તો હવે તમે આચાર્ય બન્યા કઈ રીતે, એ જ મને તો હવે જરા શંકા જાય છે. કારણ કે તમે બ્રહ્મને ઉપાસ્ય કહ્યું ને, એટલે બ્રહ્મ ઉપાસ્યત્વમ નામનો ગુણ ધરાવે છે. થઈ ગયું કે વસ્તુ? એટલે બ્રહ્મમાં ઉપાસ્યપણું રહેલું છે, એનું તો એટલું થઈ ગયું. તો ઉપાસ્યત્વમ ગુણ ધરાવતું નિર્ગુણ બ્રહ્મ આ કઈ રીતે શક્ય છે? નિર્ગુણ એટલે ગુણરહિત, અને તો પછી એવું નિર્ગુણ બ્રહ્મનું ઉપાસ્ય બને એ કઈ રીતે શક્ય છે? કારણ કે ઉપાસ્ય કહો એટલે ઉપાસ્યત્વનો ગુણ ધરાવે છે. કોણ ધરાવે છે? નિર્ગુણ બ્રહ્મ. એટલે પણ નિર્ગુણ એટલે જે ગુણ નથી ધરાવતું, એટલે મેં હોટ આઈસ્ક્રીમ કહ્યું. એટલે વાસ્તવની અંદર ઉપાસ્યત્વમ જ્યારે તમે કહો ત્યારે એ નિર્ગુણ બ્રહ્મ રહ્યું જ નહીં, સગુણ બ્રહ્મ બની ગયું. કોણ કહે છે? પૂર્વ પક્ષી. એટલે આ તો વિદ્યારણ્ય છે ભાઈ, વિદ્યારણ્ય જોજો હમણાં તમે શું કહે. એટલે વાસ્તવમાં આ તમે આવું ન બોલો. ઉપાસ્યમ નિર્ગુણમ બ્રહ્મ આવું બોલાય નહીં. હોટ આઈસ્ક્રીમ જેમ ન બોલાય એવી રીતે ઉપાસ્યમ નિર્ગુણમ બ્રહ્મ ના બોલાય, કારણ કે ઉપાસ્યપણું જ એક મોટો ગુણ છે. એનીવે, વિદ્યારણ્ય કહે છે યદિ, જો તમે આવું કહેતા હો કે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન જે છે, નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં આવું લોજિકલ કોન્ટ્રાડિક્શન રહ્યું છે, તો નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનમાં પણ લોજિકલ કોન્ટ્રાડિક્શન છે. નિર્ગુણ બ્રહ્મમાં જ્ઞેયત્વ નામનો ગુણ આવ્યો કે બ્રહ્મ જ્ઞેય છે. એટલે જ્ઞેયત્વ નામ, તમે કહો છો ઉપાસ્યત્વમ એક ગુણ છે નિર્ગુણ બ્રહ્મનું, તો એ શક્ય ન કહેવાય. તો બ્રહ્મને તમે જાણો છો, તો બ્રહ્મમાં જ્ઞેયત્વ આવી ગયું, અને માટે જ્ઞેયત્વ નામનો વેદ્યત્વમ, અહીંયા વેદ્યત્વમ કહે છે. વેદ્યત્વમ એટલે જ્ઞેયત્વ. પહેલી લાઈનમાં તમે જુઓ તો વેદ્યત્વતઃ કહ્યું છે. એટલે વેદ્યત્વમ એટલે વાસ્તવની અંદર નિર્ગુણ બ્રહ્મ જે છે વાસ્તવમાં આવું પ્રકારનું વેદ્યત્વ, જ્ઞેયત્વ ધરાવે છે. તો પછી જ્ઞેયત્વ એમાં કેવી રીતે આવ્યું? તમે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન બોલી જ ન શકો. વેદ્યત્વતઃ અપી એટલે હેતો વેદ્યત્વતઃ અપી, બિકોઝ ઓફ નોએબિલિટી ઓફ બ્રહ્મ. બ્રહ્મમાં વેદ્યત્વ કે જ્ઞેયત્વ નામની વસ્તુ રહેલી હોય તો બ્રહ્મ હવે નિર્ગુણ ન બોલાય, સગુણ બની ગયું. એટલે જો ઉપાસના ઇમ્પોસિબલ હોય તો જ્ઞાન પણ ઇમ્પોસિબલ છે, એવું કહે છે.
ગજબ છે ભાઈ. હા, તો વિદ્યારણ્ય એટલે વિદ્યારણ્ય એટલે આ પહેલી લાઈનમાં આ રીતે કહ્યું, સગુણત્વમ ઉપાસ્યત્વાત. ઉપાસ્યત્વાત સગુણત્વમ. ઉપાસ્ય કહ્યું એટલે ઉપાસ્યત્વ ગુણ આવે, માટે સગુણત્વમ. ઓકે. યદિ, તો વિદ્યારણ્ય કહે છે યદિ, જો તમે આવું કહેતા હો તો વેદ્યત્વતઃ અપિ તત્. વેદ્યત્વતઃ એટલે વેદ્યત્વ હોવાને કારણે, જ્ઞેયત્વ હોવાને કારણે, જ્ઞેયત્વ પણ ગુણ બની ગયું, માટે હવે નિર્ગુણ બ્રહ્મ ના બોલાય. કેવું થઈ ગયું? એ સગુણ બ્રહ્મ થઈ ગયું. આ એક આર્ગ્યુમેન્ટ પતી ગયો. પછી જુઓ, પછી શું કહે છે? તત્, પહેલી લાઈનમાંથી તત્ શબ્દ લઈને બીજી લાઈનમાં જોડો. તત્ વેદ્યમ ચેદ લક્ષણાવૃત્ત્યા. બોલો, હવે પૂર્વ પક્ષી કહે છે ઉભારો. વાસ્તવમાં લક્ષણાવૃત્ત્યા વેદ્યમ એટલે નોએબિલિટી જે કહીએ છીએ અમે, જ્ઞેયત્વ કહીએ છીએ, એનામાં અમે બ્રહ્મમાં જ્ઞેયત્વનો અધ્યારોપ કરીએ છીએ. એ તો ખાલી જ્ઞાન પ્રાપ્તિ સમયે અમે કરેલો અધ્યારોપ છે એના પર. એટલે અને બ્રહ્મને જાણી લીધા પછી અમે બ્રહ્મ એ વેદ્યત્વ એમાંથી ડ્રોપ થઈ જાય છે. એટલે ટેમ્પરરી એટ્રીબ્યુટ છે એનો. માટે ખરેખર નિર્ગુણ બ્રહ્મ સગુણ બ્રહ્મ કંઈ બની ન જાય વેદ્યત્વને કારણે. એ તો એને અમારે જાણવું છે ત્યારે જાણે કે બ્રહ્મ અમારા માટે જ્ઞેય બન્યું. એનામાં નોએબિલિટી અમે એને નોએબિલિટી એનામાં ઉત્પન્ન કરી. પણ પછી જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી વાસ્તવની અંદર એમાં જ્ઞેયત્વ નામનો ગુણ રહેતો નથી. એટલે અહીંયા લક્ષણાવૃત્તિ એટલે ઇનડાયરેક્ટલી વાસ્તવમાં બ્રહ્મન આ જ્ઞેયત્વ વગેરે જે છે એ ઇનડાયરેક્ટલી રિવીલ કરવા માટે, બ્રહ્મને ઇનડાયરેક્ટલી રિવીલ કરવા માટે અમે એમાં આ જ્ઞેયત્વનો અધ્યારોપ કર્યો છે. અને વાસ્તવમાં ખરેખર જ્ઞેયત્વ એ ગુણ ધરાવતું નથી. જેવી રીતે રજ્જુની અંદર અધિષ્ઠાનપણાનો તમે અધ્યારોપ કરો છો, વાસ્તવમાં સર્પનું અધિષ્ઠાન રજ્જુ છે એવું તમે કહો છો. વાસ્તવની અંદર રજ્જુ પોતે અધિષ્ઠાન છે જ નહીં. અધિષ્ઠાન તો ત્યારે હોય કે ખરેખર પેલું આધાર કશું કંઈ રહેલું હોય, પણ સર્પ નામની વસ્તુ જ ના હોય તો પછી ક્યાં અધિષ્ઠાનનો પ્રશ્ન છે? બરાબર ને? અધિષ્ઠાન એટલે એનું સબસ્ટ્રેટમ. એટલે પણ કોનું સબસ્ટ્રેટમ? તો કે સર્પનું. પણ સર્પ જ ના હોય તો ક્યાં અધિષ્ઠાન? પણ તો પછી તમે કેમ બોલો છો સર્પ રજ્જુનું અધિષ્ઠાન છે? કારણ કે અમારે રજ્જુના સ્વરૂપને છતું કરવું છે, માટે અમે એવું કહીએ છીએ કે ભાઈ સર્પનું અધિષ્ઠાન રજ્જુ છે, રજ્જુ સત્ય છે, સર્પ મિથ્યા છે. આવું બધું કહેવા માટે જાણે અધિષ્ઠાનપણાનો શેના પર અધ્યારોપ થાય છે? રજ્જુ ઉપર. એકવાર જાણી લીધું અને ખબર પડી કે હવે સર્પ નામની વસ્તુ જ નથી, તો હજુ તમે બોલ કરો કે રજ્જુ અધિષ્ઠાન છે, રજ્જુ અધિષ્ઠાન છે. હું તમને પૂછું કે રજ્જુ હવે શેનું અધિષ્ઠાન છે? હવે શેનું અધિષ્ઠાન છે? તમે કહો કે સર્પનું અધિષ્ઠાન. અરે પણ સર્પની તો નિવૃત્તિ ક્યારની કરી દીધી, હવે અધિષ્ઠાન ક્યાં રહ્યું? એટલે બ્રહ્મને જ્યારે જાણવાનું હોય ત્યારે તમે એનામાં જ્ઞેયત્વનો આરોપ કરો, પણ એકવાર જાણી લો તો એ જ્ઞેયત્વ એમાં ગુણ રહેતો જ નથી. માટે હજુ એ નિર્ગુણ બ્રહ્મ જ છે, સગુણ બ્રહ્મ બન્યું જ નથી. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મ જે છે એના સ્વરૂપને જાણવા માટે એમાં વેદ્યત્વનો આરોપ થાય છે. એને લક્ષણ કહેવાય. વેદ્યત્વનો આરોપ કરીને પછી જાણી લઈએ અને એ વેદ્યત્વ ગુણ જે છે કહેવાતો એ પણ એમાંથી નિવૃત્ત થઈ જાય. લક્ષણ એટલે ઇનડાયરેક્ટલી. અહીંયા ઇનડાયરેક્ટલી એટલે પૂર્વ પક્ષી આવું કહ્યું એટલે તો અને માટે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય છે જ્ઞેયત્વ હોવા છતાં પણ. જ્ઞેયત્વ નામનો ગુણ ટેમ્પરરી છે અને જાણી લીધા પછી એ તો નિવૃત્ત થઈ જાય છે, અને માટે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય છે. વિદ્યારણ્ય સ્વામીજી કહે છે ઓકે, વન્ડરફુલ. તો પછી વેદ્યત્વમાં જો પણ એનો આવી રીતે ટેમ્પરરી ગુણ હોય નિર્ગુણ બ્રહ્મને જાણવા પૂરતો, તો એમાં ઉપાસ્યત્વ પણ આવી રીતે જ છે. ઉપાસ્યત્વમાં ઓલ્સો ઇઝ નોટ રિયલ. અને માટે તમે બ્રહ્મની જ્યારે ઉપાસના કરો વિથ આ ફોલ્સ એટ્રીબ્યુટ સાથે, ઉપાસ્યત્વના અધ્યારોપ સાથે, અને એ રીતે વાસ્તવમાં એ પણ લક્ષિતમ એટલે બ્રહ્મ જે છે એ સમુપાસ્યતા એ આવા સુપરઇમ્પોસ્ડ આવા ઉપાસત્વના ગુણ સાથે એની ઉપાસના જરૂર થઈ શકે છે. જેવી રીતે તમે બ્રહ્મને જાણો છો જ્ઞેયત્વના ગુણ સાથે, એવી રીતે બ્રહ્મની ઉપાસના કરો. જ્યાં સુધી તમે ઉપાસના કરો છો ત્યાં સુધી તમે એનામાં ઉપાસ્યત્વનો અધ્યારોપ કરો. ભલે ભાઈ એમાં ઉપાસ્યત્વ ગુણ ન રહેલો હોય કારણ કે એ તો નિર્ગુણ છે. તો આ રીતે તમે જેવી રીતે ફોલ્સ વેદ્યત્વ એવું ને એવું ફોલ્સ ઉપાસ્યત્વ બોલો છે ને. એટલે આ તો આ વિદ્યારણ્ય સ્વામી. ચાલો 59મો શ્લોક.
બ્રહ્મ વિદ્ધિ તદેવ ત્વમ ન ત્વિદમ યદુપાસતે ઇતિ શ્રુતેરુપાસ્યત્વમ નિષિદ્ધમ બ્રહ્મણો યદી. આખો શ્લોક પૂર્વપક્ષ છે. પૂર્વપક્ષી કહે છે કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી. તમે એના માટે હવે શ્રુતિ પાસે જઈએ, કારણ કે હું તમને કંઈ પણ આર્ગ્યુમેન્ટ કરું છું એટલે તમે તરત જ એના એવો એ જ આર્ગ્યુમેન્ટ તમે મને પાછો આપો છો. હું કહું કે આટલા કારણસર ઉપાસના શક્ય નથી નિર્ગુણ બ્રહ્મની, તો તમે કહો છો એટલા ને એટલા જ કારણોસર નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન એ શક્ય નથી. એટલે મારે હવે કશું બોલવાનું નથી. હું તો તમને શ્રુતિમાં પાસે લઈ જઈને બતાવી દઉં કે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન ઉપાસના શક્ય નથી. પછી બોલો, બતાવો. વિદ્યાર્થીને સામે કહે છે બતાવો, વાંધો નહીં. એટલે નિર્ગુણ બ્રહ્મનું ઉપાસના શક્ય નથી ક્યાં? કેનોપનિષદમાં ઢગલાબંધ વાર તો આવી ગયો. કેનોપનિષદ જે છે એમ કે મારી પાર્ટીમાં જોડાઈ ગયું છે એટલે ચિંતા નથી, મારો પક્ષ બહુ મજબૂત છે એમ કે છે. એટલે પેરાફ્રેઝિંગ, કેનોપનિષદનું વાક્ય પેરાફ્રેઝ કરે છે. બ્રહ્મ વિદ્ધિ તદેવ ત્વમ, આપણે આ જોઈ ગયા. આપણે આવ્યું હતું તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ ખાલી શબ્દો આમ તેમ ખરા. ધીસ ઇઝ પેરાફ્રેઝિંગ. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ એટલે બ્રહ્મ છે એને તારા રૂપમાં જાણ. ત્વમ વિદ્ધિ, તું જાણ. એ પ્રત્યેગાત્મા જે છે એને તું બ્રહ્મના રૂપમાં જાણ, સબ્જેક્ટના રૂપમાં જાણ, આઈના રૂપમાં જાણ, અહમના રૂપમાં જાણ. ન તો ઇદમ ઉપાસતે, અને એ આવ્યું નેદમ યદિદમ ઉપાસતે. માટે ઇદંતયા એની અહમ આના રૂપમાં ઉપાસના ન થઈ શકે વગેરે વગેરે. એટલે વોટ એવર યુ મેડિટેટ અપોન ઇઝ નોટ નિર્ગુણમ બ્રહ્મ. દેટ્સ ઓલ આટલું કહેવાનો આશય છે. જેની તમે ઉપાસના કરો છો એ નિર્ગુણ બ્રહ્મ નથી. બોલો. અને માટે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ પ્રત્યેગાત્માને જ બ્રહ્મના રૂપમાં જાણો. અને ઇદમ તયા યદ ઉપાસતે તદ બ્રહ્મ ન, એ બ્રહ્મ નહીં. એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય નથી. કેનોપનિષદમાં શ્રુતિમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું. અને માટે ઇતિ શ્રુતે એટલે શ્રુતિ વાક્યમાં આવું કહેવામાં આવ્યું હોવાને કારણે નિષિદ્ધમ, શું નિર્ગુણ બ્રહ્મની ઉપાસના નિષિદ્ધમ, એ શક્ય નથી. શ્રુતે હેતુ. આ છે ને આ બધી દલીલોમાં હંમેશા આટલું યાદ રાખવાનું, હેતુ હોય અને સાધ્ય હોય. હેતુ પંચમી વિભક્તિમાં હોય. શ્રુતે હે એટલે શ્રુતિ વાક્ય, તો શ્રુતિ વાક્યને કારણે. અને સાધ્ય શું થઈ ગયું? શું સિદ્ધ કર્યું? બ્રહ્મણ ઉપાસ્યત્વમ નિષિદ્ધમ, બ્રહ્મની ઉપાસના શક્ય ન બને. વિદ્યારણ્ય સ્વામીજી કહે છે યદી, જો તમે હવે એવું કહેતા હો તો અમારી પાસે પણ શ્રુતિ વાક્ય છે. બોલો, તમે કહો કે શ્રુતિ વાક્યના આધારે અમે કહીએ છીએ ઉપાસના શક્ય નથી, તો અમે તમને કહીએ છીએ શ્રુતિના વાક્યને કારણે નિર્ગુણ બ્રહ્મને જાણવું પણ શક્ય નથી. બોલો, શ્રુતિમાં જ કહ્યું છે. ઉપનિષદમાં કહ્યું કે નિર્ગુણ બ્રહ્મને જાણવું શક્ય નથી. અને તમે કહો કેનોપનિષદમાંથી હું વાક્ય લાવીશ, તો વિદ્યાર્થીને કહે છે હું પણ કેનોપનિષદમાંથી વાક્ય લાવીશ. બોલો, હવે તમારે કંઈક કેવું છે? ચાલો, 60મો શ્લોક. આપણે આટલો પોર્શન નાનો છે, પતાવી દઈએ. વિદિતાદન્ય દેવેતિ શ્રુતેર્વેદ્યત્વમસ્ય ન યથા શ્રુત્યૈવ વેદ્યમ ચેત તથા શ્રુત્યાપ્યપાસ્યતામ. આટલા શ્લોકની અંદર 2 પૂર્વપક્ષ અને 2 સિદ્ધાંત રહેલા છે. પહેલી લાઈનમાં તો પહેલા આ જે પૂર્વપક્ષીને જવાબ આપે છે વિદ્યારણ્ય સ્વામી, પેલું કેનોપનિષદનું વાક્ય લઈ આવે ને, એટલે કયું વાક્ય? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે આ જ કેનોપનિષદની અંદર નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનનો પણ નિષેધ કરવામાં આવ્યો છે કે તમે જે જાણો છો એ બ્રહ્મ નથી. બસ, તમે જેને ઇદમના રૂપમાં જાણો છો એ બ્રહ્મ નથી, માટે એની ઉપાસના ન થઈ શકે. તમે એમને એવું કહ્યું નેદમ યદિદમ ઉપાસતે, ઇદમ ન ઉપાસતે. ઇદમના રૂપમાં જેની તમે ઉપાસના કરી રહ્યા છો એ બ્રહ્મ નથી. તો ઇદમના રૂપમાં જેને જાણો છો એ નિર્ગુણ બ્રહ્મ નથી. વિદિતાદ અન્ય દેવ આવી ગયું ના, તો અન્ય દેવ વિદિતાત અથો અવિદિતાદ વિદિતાત અન્ય દેવ બ્રહ્મ. માટે કેનોપનિષદના 1:4 અંદર બતાવવામાં આવ્યું કે બ્રહ્મ જે છે વાસ્તવમાં જે તમે જાણો છો, જેને વિષયના રૂપમાં તમે જે જાણો છો એ વાસ્તવમાં બ્રહ્મ નથી. અસ્ય વેદ્યત્વ અપી ન, અસ્ય એટલે આ નિર્ગુણ બ્રહ્મનું
વેદ્યત્વમ અપી ન, કારણ કે ઉપનિષદની અંદર જ કહ્યું, શું કહ્યું? વિદિતાદ અન્યત, જે જાણો છો તમે એનાથી બ્રહ્મ અન્ય છે. અને માટે એવ, આ વાક્યને કારણે શ્રુતે એટલે આવા શ્રુતિ વાક્યને કારણે વેદ્યત્વમ અને જ્ઞેયત્વમ અસ્ય બ્રહ્મણ, આ બ્રહ્મનું જ્ઞેયત્વ પણ શક્ય નથી. તમે કહો બ્રહ્મની ઉપાસના શક્ય નથી, એવું શાસ્ત્રમાં કહ્યું છે કેનોપનિષદમાં. તો અમે તમને એ જ કેનોપનિષદનું બીજું જ વાક્ય લાવીને મૂકી દઈએ છીએ અને એમાં કહ્યું કે એનું જ્ઞાન પણ શક્ય નથી. આ છે ને પહેલાં આવું પુરાણ આવું બહુ પેલા છે ને નાગાસ્ત્ર છોડે તો સામેથી પેલા ગરુડાસ્ત્ર છોડે, આ બાજુથી પેલું અગ્નિ અસ્ત્ર છોડે તો પેલા વરુણ અસ્ત્ર છોડે. ખબર છે ને તમને? એવું યુદ્ધ. અગ્નિ અસ્ત્ર છોડે એટલે બધે અગ્નિની વર્ષા થાય. તો હવે એને નેસ્ત નાબૂદ કરવો તો શું કરવું પડે? વરુણાસ્ત્ર છોડવું પડે, એટલે એમાં એકદમ વૃષ્ટિ થાય. પછી અહીંથી નાગાસ્ત્ર છોડે એકદમ, તો પેલા ગરુડાસ્ત્ર છોડે એટલે પેલા નાગને ખાઈ જાય એની. એટલે આવું ચાલી રહ્યું છે અત્યારે સામે. યથાશ્રુત્યા વેદ્યમ, એટલે વાસ્તવની અંદર યથાશ્રુત્યા એવ વેદ્યમ ચેત. જો તમે કહેતા હો કે બ્રહ્મને વાસ્તવમાં યથાશ્રુત્યા વેદ્યત્વ એટલે શું? એટલે વાસ્તવમાં શ્રુતિમાં તો કહ્યું કે બ્રહ્મ વાસ્તવમાં બ્રહ્મમાં વિદિતપણું પણ નથી, બ્રહ્મ નોન પણ નથી, ઓબ્જેક્ટ ઓફ નોલેજ પણ નથી, અને બ્રહ્મ અનનોન પણ નથી. નોન પણ નહીં ને અનનોન પણ નહીં, અને માટે નોવરના રૂપમાં રહેલું છે એવું ત્યાં કહેવાનો આશય છે. આપણે જોયું હતું. એટલે વાસ્તવની અંદર તમે શ્રુતિવાક્યને બરાબર સમજો તો તમારો બ્રહ્મને જાણવાનો જે પ્રયત્ન છે જતો રહે. કયા રૂપમાં જાણવાનો? અનારૂપમાં જાણવાનો. અનારૂપમાં જાણો છો એવી રીતે બ્રહ્મને પણ જાણો. હું જેવી રીતે કમ્પ્યુટર ફલાણું ઢીકણું આ બધું નેચર વગેરે નામ જાણું છું, એક વસ્તુને વ્યક્તિઓને જાણું છું, એવી રીતે બ્રહ્મને પણ એકવાર જાણું. એ તો શક્ય નથી. એ કહેવાનો ત્યાં આશય છે. અને બ્રહ્મ વિદિત પણ નથી અને બ્રહ્મ અવિદિત પણ નથી, એવું પણ કહ્યું. વિદિતાદ અન્યત અથો અવિદિતાત ઓલ્સો. વિદિત અને અવિદિત બંનેથી વિલક્ષણ છે, અને વિદિત અવિદિતથી વિલક્ષણ છે, માટે વિષયના રૂપમાં નથી, એ વિષયના રૂપમાં છે, નોરના રૂપમાં છે, એવું ત્યાં કહેવાનો આશય હતો. જે નોન પ્લસ અનનોન બંનેમાંથી એકે નથી, તે વસ્તુ વાસ્તવમાં કેવળ નોરના રૂપમાં છે, પ્રમાતાના રૂપમાં છે. આને બ્રહ્મ જ્ઞાન કહેવાય, અને માટે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય છે. યથાશ્રુત્યા વેદ્યમ, કોણ કહે છે? પૂર્વ પક્ષી કહે છે. યથાશ્રુત્યા એવ વેદ્યમ ચેત, અને માટે બ્રહ્મજ્ઞાન શક્ય છે. વિદ્યારણ્ય સ્વામીજી તમે સમજો. સારું. એટલે એઝ મેન્શન બાય ધ શ્રુતિ, યથાશ્રુત્ય એટલે જે એવું શ્રુતિમાં 1:4 કેનોપનિષદની અંદર 1:4 અંદર જેવું મેન્શન કરવામાં આવ્યું છે એ વસ્તુ એને એ રૂપમાં જાણવી જોઈએ. વિદ્યારણ્ય કહે છે કે તો પછી એની ઉપાસના પણ એ જ રીતે કરો. તથા શ્રુત્યા આપી ઉપાસ્યતામ, એમાં એ જ રીતે કહ્યું છે. જો તમે કહેતા હોવ તો આ જ રૂપમાં ઉપાસના કરો. ત્યાં પણ શું કહ્યું? ન ઇદમ તયા ઉપાસતે નેદમ યદિદમ ઉપાસતે. ઇદમ એટલે શું? નોન અને અનનોન. ઇદમ એટલે આ એટલે નોન અને અનનોન, જે વિદિત પણ નથી ને અવિદિત પણ નથી, નોન પણ નથી ને અનનોન નથી, અને માટે કેવળ પ્રમાતાના રૂપમાં રહેલું છે. તો બસ પ્રમાતાના રૂપમાં ઉપાસના કરો. એ તો અમે તમને કહીએ છીએ. અહમના રૂપમાં ઉપાસના કરો. જો અહમના રૂપમાં જેને જાણી શકાતું હોય, બ્રહ્મજ્ઞાન કે નોરના રૂપમાં હોય, કોઈ ઓબ્જેક્ટ ઓફ નોલેજના રૂપમાં ન હોય, નોન અને અનનોનના રૂપમાં ન રહ્યું હોય, જ્ઞાત અજ્ઞાત વિષયના રૂપમાં ન હોય, જ્ઞાતાના રૂપમાં રહેલું હોય એવું, અને તો માટે બ્રહ્મજ્ઞાન શક્ય છે એવું જો કહેતા હો તો અમે તમને એ જ કહીએ છીએ. ન ઇદમ તયા ઉપાસતે, ઇદમના રૂપમાં ઉપાસના કરો. ઇદમ એટલે વિષય, વિષય એટલે જ્ઞાત અને અજ્ઞાત બંનેથી વિલક્ષણ, એટલે જે આ જ્ઞાતાના રૂપમાં રહ્યો છે એ રૂપમાં ઉપાસના કરો. એક તો મેં તમને કહીએ છીએ, તમારી પાસે એક તો જ્ઞાન છે. આત્મા જે છે એ વાસ્તવમાં આ રીતે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. ભલે તમને જ્ઞાન નથી જમ્યું તો આ આત્મા નિત્ય મુક્ત છે એ પ્રકારે વૃત્તિની આવૃત્તિ કરો. અહમ જ આ રીતે બ્રહ્મ છે એ પ્રકારે આવૃત્તિ કરો. એ વૃત્તિ જે છે એની આવૃત્તિ કરો. એ જ તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના છે. અને માટે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન શક્ય હોય તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય છે. શું કરીએ હવે? 61મા શ્લોકની અંદર કહે છે, થોડોક એક નાનો પોર્શન લઈ લઈએ. અવાસ્તવી વેદ્યતા ચેત ઉપાસ્યત્વમ તથા ન કિમ વૃત્તિર્વ્યાપ્તિ વેદ્યતા ચેત ઉપાસ્યત્વેપી તત્સમમ. વેદ્યતા અવાસ્તવી,
પૂર્વ પક્ષી કહે છે વેદ્યતા અવાસ્તવી, એટલે વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મની અંદર વેદ્યત્વ જે છે મિથ્યા છે. પહેલાં પેલું લક્ષણાવૃત્ત્યા વેદ્યત્વમ કહ્યું. લક્ષણાવૃત્તિ એટલે ઇનડાયરેક્ટલી એના પર વેદ્યત્વનો અધ્યારોપ કરીને, કારણ કે તમારે જાણવું છે જે વસ્તુ જાણવી હોય તો એ જાણવાનો વિષય બન્યો, વેદ્યત્વ બન્યું એનામાં. પરંતુ એ વેદ્યત્વ તો અધ્યારોપિત છે, કારણ કે નિર્ગુણ બ્રહ્મમાં આવો વેદ્યત્વ નામનો પણ ગુણ ન હોય. કરેક્ટ, એનો વાંધો નથી. એટલે ત્યાં લક્ષણાવૃત્ત્યા વેદ્યત્વમ કહ્યું. હવે અહીંયા તો કહે છે અવાસ્તવી એટલે મિથ્યા. એટલે એમાં વેદ્યતા જે છે બ્રહ્મમાં, નિર્ગુણ બ્રહ્મમાં વેદ્યતા કે એનું જાણવાપણું એ વાસ્તવમાં કેવું છે? મિથ્યા છે. ઉપાસ્યત્વ અપી ચેત સેમ, તો ઉપાસ્યત્વ પણ એ જ પ્રકારનું છે. અપી તથા ન કિમ ઉપાસ્યત્વ, તો જો તમારું વેદ્યત્વ બ્રહ્મમાં ખરેખર ન હોય, તમે જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે એનામાં જ્ઞેયત્વનો આરોપ કરવો જ પડે, ઓબ્જેક્ટ ઓફ નોલેજનો. તો એવી ને એવી રીતે તમે બ્રહ્મની ઉપાસના કરો ત્યારે એનામાં ઉપાસ્યત્વનો આરોપ કરો. અમે તમને ક્યાં કહીએ છીએ કે ઉપાસ્યત્વમાં એનો ગુણ છે, એમાં ઉપાસ્યપણું રહેલું છે, એવું અમે કંઈ કહેતા નથી. એનો અધ્યારોપ કરીને તો ઉપાસના કરો, જેવી રીતે તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો એવી રીતે ઉપાસના કરો. આવું છે. અને વૃત્તિ વ્યાપ્તિર્વેદ્યતા ચેત વગેરે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.